નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરટી એજ્યુકેશન ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં છે વિદ્યાર્થી મિત્રો, તેમાં પાર્ટ 6 છે તે ભણવાના છીએ। પાર્ટ 5 વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં અપલોડ થઈ ગયો છે। વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તથા શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂઆત કરીએ। આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે છે તે અહીં સુધી જોયેલું હતું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે તે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ વિશે છે તે અભ્યાસ કરવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે આ ટોપિક છે તેની શરૂઆત કરીએ। બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ। મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે છે। વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે મોટાભાગની જે સપુષ્પી વનસ્પતિઓ છે તે દ્વિલિંગી પુષ્પો છે તેને સર્જે છે, એટલે કે તેમાં બે લિંગ હોય, એટલે કે એક નરજન્યુ હોય અને એક માદાજન્યુ ઉત્પન્ન કરી શકે તેવા પુષ્પો સર્જે છે। અને પરાગરજ એ તે પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું મદદ કરે છે। વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે પરાગરજ તે પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે। વિદ્યાર્થી મિત્રો અહીં એવું કીધેલું છે કે આ જે પરાગરજ કે જે નરજન્યુ છે તે આ જે સ્ત્રી કેસર છે તેના જે પરાગાસન છે તેના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે। સતત સ્વપરાગનયન એ અંતઃસંવર્ધન દબાણમાં પરિણામે છે। વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે જો સતત સ્વપરાગનયન થાય તો તે અંતઃસંવર્ધન દબાણમાં પરિણામે છે। સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા અને પરપરાગનયનને ઉત્તેજવા માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે। હવે અહીં શું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે જે સતત છે તે સ્વપરાગનયન થતું હોય, એટલે કે આપણે આગળ ભણી ગયા તે મુજબ કે તે જ પુષ્પની પરાગરજ છે તે જ પુષ્પના પરાગાસન પર છે સ્થાપન થઈ જાય, અથવા તો તે જ વનસ્પતિની પરાગરજ તે જ વનસ્પતિના પરાગાસન છે સ્ત્રી કેસરનું પરાગાસન તેના પર સ્થાપન થઈ જાય તો સ્વપરાગનયન છે તે થયું એમ કહેવાય। તો આવું જો સ્વપરાગનયન છે તે સતત થાય તો અંતઃસંવર્ધન દબાણ સર્જાય છે, અને તેથી આપણે આ જે વનસ્પતિઓ છે તે વિદ્યાર્થી મિત્રો સ્વપરાગનયન છે તેને અવરોધવા માટે ઘણી એવી પ્રયુક્તિઓ વિકસાવે છે, અને જે પરપરાગનયન છે તેને ઉત્તેજવાનો પ્રયત્નો કરે છે। કેટલીક જાતિઓમાં પરાગરજ મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાઓ તાલમેલ હોતો નથી। વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે આ જે વનસ્પતિ છે તે આ જે પરપરાગનયન છે તેને ઉત્તેજવા માટે શું કરે છે કે કેટલીક એવી જાતિઓ છે કે જેમાં જે પરાગરજ છે તેનો મુક્ત થવાનો સમય અને જે પરાગાસન છે તેનો ગ્રહણ થવાનો જે સમય છે તે અલગ અલગ હોય છે। એટલે કે પરાગરજ મુક્ત થઈ જાય પરંતુ તેમાં જે પરાગાસન છે તે ગ્રહણ કરવા માટે સક્ષમ હોતું નથી, અથવા તો તેમાં જે પરાગાસન છે તે પહેલા ગ્રહણ ક્ષમતા તેની મેળવી લે છે પરંતુ તેમાં પરાગરજ છે તે મુક્ત થતી નથી। તેથી શું થાય વિદ્યાર્થી મિત્રો કે તે બંનેનો સમયગાળો અલગ અલગ છે, તેથી તેમાં છે તે પરપરાગનયન થઈ શકે છે। એટલે કે કોઈ બીજી વનસ્પતિની પરાગરજ છે તેના પરાગાસન પર સ્થાપન થઈ શકે છે। પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલા જ પરાગરજ મુક્ત થાય અથવા તો પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બને છે। અહીં મેં હમણાં જણાવ્યું તે મુજબ કે પરાગાસન છે તે ગ્રહણશીલ બને તે પહેલા પરાગરજ મુક્ત થઈ જાય અથવા તો છે પરાગરજ મુક્ત થાય તે પહેલા છે ઘણા સમય પહેલા પરાગાસન છે તે ગ્રહણશીલ બની જાય છે। બીજી કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાને આવેલા હોય। વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે બીજી કેટલીક જાતિઓમાં છે તે પરાગાસન અને જે પરાગાશય છે જુદા જુદા સ્થાને આવેલા હોય, એટલે કે આ જે પરાગરજ છે તે પરાગાસન પર છે તેમ સહેલાઈથી સ્થાપન થઈ શકતી નથી, જેથી પરાગરજ તે પુષ્પના પરાગાસનના સંપર્કમાં ક્યારેય આવી શકતા નથી। આ બંને પ્રયુક્તિઓ સ્વફલન થતું અટકાવે છે। વિદ્યાર્થી મિત્રો અહીં જે પરાગરજ છે તે પરાગાસનના સંપર્કમાં આવતી
નથી, કારણ કે તે બંનેના સ્થાન અલગ અલગ છે અને આ જે પ્રયુક્તિઓ છે તેના લીધે સ્વફલન છે થતું નથી, એટલે આ પ્રયુક્તિઓ સ્વફલન અટકાવે છે. ત્રીજી પ્રયુક્તિઓ એ અંતઃસંવર્ધનને અટકાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે તે ત્રીજી પ્રયુક્તિઓ છે તે અંતઃસંવર્ધન, અહીં આપણે ઉપર જોયેલા કે અંતઃસંવર્ધન દબાણ છે તેમાં પરિણામે છે, તો આ જે અંતઃસંવર્ધન છે તેને અટકાવે છે તે સ્વ અસંગતતા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો અહીં જે ત્રીજી પ્રયુક્તિઓ છે કે જે અંતઃસંવર્ધનને અટકાવે છે તેને છે તે સ્વ અસંગતતા, એટલે કે તે પોતાની પરાગરજને છે તે પોતાના પરાગાસન પર સ્થાપિત થવા દેતી નથી, અથવા તો સ્થાપન થાય તો તેને વિકસવા દેતી નથી. આ એક જનીન ક્રિયાવિધિ છે અને સ્વ પરાગને રોકીને અથવા તો અવરોધીને સ્ત્રીકેસનમાં પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધથી અંડકોને ફલિત થતા અટકાવે છે. અહીં શું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો, આ છે તે એક જનીનિક ક્રિયાવિધિ છે કે તેમાં છે તે સ્વપરાગનને રોકે છે, એટલે કે તેને અવરોધે છે, અને સ્ત્રીકેસરમાં છે તે પરાગરજના અંકુરણને પરાગનલિકા વિકસવામાં અવરોધે છે અને અંડકોને ફલિત થતા અટકાવે છે. એટલે કે જો તે વનસ્પતિની અથવા તો તે પુષ્પની છે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થઈ જાય તો તેમાં છે તે સ્ત્રીકેસર છે તે પરાગરજને અંકુરણ થવા દેતું નથી, અથવા તો પરાગનલિકાઓનો વિકાસ થવા દેતું નથી, તેને અવરોધે છે, રોકે છે, અને જે અંડક છે તેને ફલિત થવા દેતું નથી. સ્વપરાગનયનને અટકાવવા માટેની અન્ય પ્રયુક્તિઓ કે એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરવા. વિદ્યાર્થી મિત્રો અહીં સ્વપરાગનયનને અટકાવવા માટેની બીજી અન્ય પ્રયુક્તિઓમાં છે તે એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરવા, એટલે કે તેમાં એક જ લિંગ હોય, કાં તો નર પુષ્પ હોય, જે પુષ્પ છે તે નરજન્યુસ ધરાવતા હોય અને કાં તો પુષ્પ છે તે માદાજન્યુસ ધરાવતા હોય, તો તેના લીધે છે તે સ્વપરાગનયન છે તે અટકાવી શકાય છે. જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઉગતા હોય, જેવા કે દિવેલા અને મકાઈ, તો સ્વફલન અટકાવી શકાય છે. અહીં શું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઉગતા હોય, એટલે કે દિવેલા અને મકાઈ, તો આ જે સ્વફલન છે તેને અટકાવી શકાય, પરંતુ ગેઇટેનોગોમી નહીં. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે, ગેઇટેનોગોમીમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વફલન તો અટકાવી શકાય, એટલે કે તે જ પુષ્પની પરાગરજ છે તે જ પુષ્પના પરાગાસન પર તો સ્થાપિત થતી નથી, પરંતુ જે એ વનસ્પતિની પરાગરજ છે તે એ વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે. આપણે આગળ જોયું ગેઇટેનોગોમી એ છે વિદ્યાર્થી મિત્રો કે તેમાં છે તે પુષ્પ બદલાય છે પણ વનસ્પતિ બદલાતી નથી ગેઇટેનોગોમીમાં. એવી રીતે કે તે વનસ્પતિની જે પરાગરજ છે તે વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થઈ શકે છે. ઘણી જાતિઓમાં જેમ કે પપૈયામાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો આજે સ્વફલન અટકાવવા માટે તમે જોઈ હશો કે આજે પપૈયા છે તેમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો પપૈયાનું જો ઝાડ હોય તમારા ઘરે તો અમુક પપૈયાના ઝાડમાં છે તે વિદ્યાર્થી મિત્રો ફળ આવતા નથી, તો વિદ્યાર્થી મિત્રો તેનો મતલબ એ થાય કે એ ઝાડ છે તે નર પુષ્પો ઉત્પન્ન કરે છે, માદા પુષ્પો છે તે ઉત્પન્ન કરતા નથી, એટલા માટે તેમાં છે તે ફળ આવતા નથી, એટલે કે પપૈયા આવતા નથી. જેથી આવી વનસ્પતિઓ નર કે માદા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો આવી વનસ્પતિઓને નર અથવા તો માદા વનસ્પતિઓ કહેવાય છે. આવી પરિસ્થિતિ સ્વફલનને ગેઇટેનોગોમી બંનેને અટકાવે છે. વિદ્યાર્થી મિત્રો જો અલગ અલગ જો નર પુષ્પ એક જ વનસ્પતિમાં નર પુષ્પ અને બીજી વનસ્પતિમાં માદા પુષ્પ, એટલે કે જે માદા અને નર વનસ્પતિ બે અલગ અલગ હોય પપૈયાની જેમ, તો છે આ ગેઇટેનોગોમીને પણ અટકાવી શકાય છે અને સ્વફલન છે તે બંનેને અટકાવી શકાય છે, કારણ કે તે પુષ્પમાં એક જ પ્રકારના છે તે પુષ્પનું સર્જન થાય છે, કાં તો નર પુષ્પ કાં તો માદા પુષ્પો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે છે તે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ છે તેને જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે છે તે પરાગરજ અને સ્ત્રીકેસરની આંતરક્રિયા, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં છે કે જ્યારે છે જે પરાગરજ છે તે સ્ત્રીકેસનનું જે પરાગાસન છે તેની ઉપર સ્થાપન થઈ જાય છે તેનું, ત્યાર પછી જે ક્રિયાઓ થાય છે તેનો અભ્યાસ છે તે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કરવાના છે. તો ચાલો તેનો અભ્યાસ કરીએ. પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજના વહનની ખાતરી આપતું નથી. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે જે પરાગનયન છે તે યોગ્ય પ્રકારના જે
પરાગરસ છે તેની ખાતરી આપતું નથી. અહીં શું કીધેલ છે જે પરાગનયન છે તે યોગ્ય પ્રકારની જે પરાગરજના વહનની ખાતરી આપતું નથી, એટલે કે તે જ જાતિના પરાગાસન પર તે જ જાતિનું સંગત પરાગરસ છે કે નહીં તેની ખાતરી આપતું નથી. કારણ કે વિદ્યાર્થી મિત્રો પરાગનયન એવી ઘટનાઓ છે કે તેમાં તો છે તે કોઈ પણ અન્ય જાતિનું પરાગરસ પણ છે તે બીજી જાતિના જે પરાગાસન છે તેની પર સ્થાપિત થઈ શકે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો કોઈ પુષ્પો, કોઈ એક કરણની પરાગરસ છે, કરણનું પુષ્પ આવે છે, કરણનું ઝાડ, તેની પરાગરસ છે તે વિદ્યાર્થી મિત્રો જાસૂદના પુષ્પ ઉપર પણ જઈ શકે છે. કીટકો તો વિદ્યાર્થી મિત્રો કીટકોને થોડી ખબર હોય છે વિદ્યાર્થી મિત્રો કે એક જાતિના જે પરાગરસ છે તેને તે જ જાતિના જે પુષ્પાસન છે એટલે તો પુષ્પ છે તેમાં તેનું સ્થાપન કરાવવાનું હોય છે. તેથી વિદ્યાર્થી મિત્રો આ જે પરાગનયન છે તેમાં છે તે જ જાતિનું જે પરાગરસ છે તે જ જાતિના પરાગાસન પર સ્થાપન થાય એવું ઘણું જરૂરી હોતું નથી. ઘણીવાર પરાગાસન પર અન્ય જાતિની કે તે જ વનસ્પતિની અથવા જો તે સ્વ અસંગતતા પરાગરજ હોય તો ખોટા પ્રકારની પરાગરસ સ્થાપિત થઈ છે. અહીં શું કીધેલ છે વિદ્યાર્થી મિત્રો કે ઘણીવાર છે તે અન્ય જાતિની અથવા તો તે જ વનસ્પતિની કે જે અસ્વસંગતતા પરાગરસ છે તેવી પરાગરસ છે, એટલે કે ખોટા પ્રકારની પરાગરસ છે તેના પુષ્પાસન પર છે તે સ્થાપિત થઈ જાય છે. પરાગાસન પર પુષ્પાસનની પરાગાસન પર સ્થાપિત થઈ જાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો કેટલીક આકૃતિઓ આપેલી છે કે જેમાં જે છે સ્ત્રીકેસર અને જે પરાગરસ સ્થાપિત થઈ ગઈ તેના પછી જે આંતરક્રિયા થાય છે તે અહીં દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો અહીં જે આકૃતિ એ છે તે આકૃતિ એ છે પરાગાસન પર અંકુરણ પામતી પરાગરજ. વિદ્યાર્થી મિત્રો આ જે પરાગાસન પર જે અંકુરણ પામતી જે પરાગરસ છે તેને વિદ્યાર્થી મિત્રો અહીં તમને માઇક્રોસ્કોપ દ્વારા દર્શાવેલી છે કે આ જે પરાગરસ છે તે પરાગાસન પર છે તે વિદ્યાર્થી મિત્રો અંકુરણ પામે છે અને તેમાંથી વિદ્યાર્થી મિત્રો આ જે પરાગનલિકા છે તમે જોઈ શકો છો, પરાગનલિકા છે તે બહાર નીકળતી દેખાય છે. ઓકે મિત્રો, ત્યાર પછી જે આકૃતિ બી છે તે આકૃતિ બી વિદ્યાર્થી મિત્રો પરાગવાહિનીમાં વૃદ્ધિ પામતી પરાગનલિકા છે. વિદ્યાર્થી મિત્રો હવે તમે સ્ત્રીકેસર છે તેના વિશે અભ્યાસ કરેલા છો કે વિદ્યાર્થી મિત્રો અહીં તમને દર્શાવેલ છે, વિદ્યાર્થી મિત્રો આ જે દર્શાવેલ છે તે શું છે? પરાગવાહિની છે વિદ્યાર્થી મિત્રો. અને આ જે છે તે વિદ્યાર્થી મિત્રો જે પરાગરજમાંથી પરાગનલિકા નીકળે છે તે છે વિદ્યાર્થી મિત્રો. અહીં આકૃતિ બીમાં આજે તમને વિદ્યાર્થી મિત્રો જે અહીં આછા વાદળી કલરની વિદ્યાર્થી મિત્રો જે તમને નળીઓ દેખાય છે તે વિદ્યાર્થી મિત્રો જે પરાગવાહિની છે વિદ્યાર્થી મિત્રો તેમાં જે પરાગનલિકાઓ છે કે જે પરાગરજમાંથી અંકુરિત થઈ છે તે અંકુરિત થતી જે પરાગનલિકાઓ છે તે અહીં દેખાડેલ છે વિદ્યાર્થી મિત્રો. આકૃતિ સીમા વિદ્યાર્થી મિત્રો પરાગનલિકાની વૃદ્ધિ દર્શાવતી એક પુષ્પનો આયામ છેદ આપેલો છે, એટલે કે ઊભો છેદ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમને કંઈ તમે જોઈ શકો છો કે આ જે પુષ્પાસન છે વિદ્યાર્થી મિત્રો, આ પુષ્પાસન છે અને તેના પર કેટલીક પરાગરસ છે. તો આ પરાગરસમાંથી વિદ્યાર્થી મિત્રો પરાગનલિકાઓ અહીં નીકળતી દેખાય છે વિદ્યાર્થી મિત્રો. અહીં વિદ્યાર્થી મિત્રો જે પરાગનલિકા અંડક સુધી પહેલે પહોંચે તો તેનું છે તેમાં છે તેના જન્યુઓ છે ત્યાં અંડક સાથે જોડાઈ જાય છે અને તેનું ફલન થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. આ જે બાકીની પરાગરસ છે તેના જે જન્યુઓ છે ત્યાં સુધી પહોંચી શકતા નથી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ ડીમાં છે તે તમને વિદ્યાર્થી મિત્રો અહીં અંદરની રચના દર્શાવેલ છે કે અહીં વાનસ્પતિક કોષને વિદ્યાર્થી મિત્રો તમે બધી જ માહિતીઓ જણાવેલ છે વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે ભણેલા છે કે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ તંતુમય પ્રસાધનો છે અને આ છે તે વિદ્યાર્થી મિત્રો નરજન્યુઓ છે કે જે અહીં અંડકમાં છે, અંડક કેન્દ્ર અને અંડકોષ છે વિદ્યાર્થી મિત્રો તેની સાથે જોડાય અને ફલન કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ છે ઈ છે તેમાં પણ વિદ્યાર્થી મિત્રો દર્શાવેલ છે કે આ જે નરજન્યુઓ છે તેમાં વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આ જે પરાગરસ છે તેમાં બે નરજન્યુઓ છે તે મુક્ત થાય છે. તેમાંથી જે એક નરજન્યુ છે તે અંડકોષ સાથે જોડાય છે અને બીજો છે તે આ જે ધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવતા જે કોષ હોય છે કે તે બે કોષ કેન્દ્રો ધરાવે છે તેની સાથે જોડાય છે અને ત્રિકીય જે રચના બનાવે છે તે આજે બીજો નરજન્યુ છે તે આજે બે ધ્રુવીય કોષ કેન્દ્રો એટલે કે બે કોષ કેન્દ્ર ધરાવતો જે કોષ હોય તેની સાથે જોડાય અને જે ત્રણ કોષ કેન્દ્ર ધરાવતું જે રચના બનાવે છે કે જે આગળ ફળના કે બીજના નિર્માણ દરમિયાન છે તે પોષણ પૂરું પાડે છે. આજે અંડક
અંડકને. તો વિદ્યાર્થી મિત્રો આના વિશે છે તે આપણે આગળ અભ્યાસ કરી ગયેલા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે જે પરાગાસન છે તે પરાગરજને ઓળખી શકે છે કે આ જે છે આ પરાગરજ છે તે આપણી જ જાતિની પરાગરજ છે કે અન્ય જાતિની પરાગરજ છે. એટલે કે તે સાચી પ્રકારની એટલે કે સંગત છે કે ખોટા પ્રકારની અસંગત છે તેને ઓળખી શકે છે કે આ આપણી જાતિની પરાગરજ છે કે બીજી કોઈ પરજાતિની પરાગરજ છે તે ઓળખવાની છે તે ક્ષમતા છે પરાગાસન છે તે ધરાવે છે. જો પરાગરજ સાચા પ્રકારની હોય તો સ્ત્રીકેસર તેને સ્વીકાર કરે છે અને પશ્વફલન ઘટનાઓને પ્રેરે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પશ્વફલન ઘટનાઓ આગળ જોઈ ગયા છે કે જો વિદ્યાર્થી મિત્રો પરાગરજ છે તે સાચા પ્રકારની હોય તે જ જાતિની હોય તો સ્ત્રીકેસર તેને છે સ્વીકારે છે અને તેને પશ્વફલન ઘટનાઓ છે કે તેમાં પરાગનલિકાઓનો વિકાસ થાય છે અને ત્યાં અંડક સુધી જાય છે અને પછી ફલ થાય છે અને બીજનું નિર્માણ થાય છે અને તેવી બધી ઘટનાઓ પ્રેરે છે. આવી ઘટનાઓની શરૂઆત થાય છે જે ફલન તરીકે તેને દોરી જાય છે. વિદ્યાર્થી મિત્રો આ જે પશ્વફલન ઘટનાઓ છે તે તેને ફલન તરીકે દોરી જાય છે. પરાગરજ ખોટા પ્રકારની હોય તો સ્ત્રીકેસરના પરાગરજનું અંકુરણ થવા અથવા તો પરાગનલિકાની વૃદ્ધિ અવરોધે છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે જો પરાગરજ છે તે અન્ય કોઈ જાતિની હોય તો આ જે સ્ત્રીકેસર છે તેને સ્વીકાર કરતો નથી અને તેને અંકુરણ થવા દેતી નથી અને તેમાંથી પરાગનલિકાઓ છે તેનો વિકાસ છે તે થવા દેતી નથી. પરાગરજને ઓળખવાની સ્ત્રીકેસરની ક્ષમતાને આધારે વિદ્યાર્થી મિત્રો પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થાય છે. વિદ્યાર્થી મિત્રો આજે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ છે તે પરાગરજને ઓળખવાની જે સ્ત્રીકેસરની ઓળખવાની ક્ષમતા છે તેના આધારે થાય છે. જે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેના સતત સંવાદનું પરિણામ છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે જો આ કઈ રીતે શક્ય બનતું હશે તમને કે આ જે સ્ત્રીકેસર છે તે કઈ રીતે ઓળખતી હશે વિદ્યાર્થી મિત્રો કે આ છે તે આપણી જાતિની પરાગરજ છે. તો વિદ્યાર્થી મિત્રો એવું સતત જે સ્ત્રીકેસર અને પરાગરજનું જે સતત જે સંવાદ થાય છે તેના લીધે સ્ત્રીકેસર છે તે તેમની જાતિની પરાગરજને ઓળખી જાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો સ્ત્રીકેસરની ઉપર છે તે વારંવાર છે તે જાતિની પરાગરજ આવતી હોય છે અથવા સ્થાપિત થતી હોય છે તેના લીધે જે સતત સંવાદ છે તેના લીધે છે વિદ્યાર્થી મિત્રો આ જે સ્ત્રીકેસર છે તેને ઓળખવાની ક્ષમતા ધરાવે છે કે આ છે પરાગરજ પરજાતિની છે કે આપણા જાતિની છે એટલે કે સંગત પરાગરજ છે કે અસંગત પરાગરજ છે. આ સંબંધમાં સ્ત્રીકેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે સંબંધ છે તેમાં જે પરાગરજ છે તેમાં જે રાસાયણિક ઘટકો આવેલા હોય છે તે છે મધ્યસ્થ તરીકે વર્તે છે. તાજેતરના વર્ષોમાં વનસ્પતિ શાસ્ત્રીઓ કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાઓ ઓળખી શક્યા છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે હમણાં તાજેતરમાં જે વનસ્પતિ શાસ્ત્રીઓ છે તેમને આજે રાસાયણિક ઘટકો છે તેની સ્વીકૃતિ અને અસ્વીકૃતિઓ છે તેના લીધે આ જે આંતરક્રિયાઓ છે જે પરાગરજ અને જે સ્ત્રીકેસર છે આંતરક્રિયાઓ છે તે ઓળખી શક્યા છે. કેના લીધે તો આ જે સ્વીકૃતિઓ અને અસ્વીકૃતિઓ છે જે રાસાયણિક ઘટકોની જે સ્વીકૃતિઓ અને અસ્વીકૃતિઓ છે એટલે કે અમુક જે રસાયણો છે તે પરાગરજમાંથી મુક્ત થતા હશે અને સ્ત્રીકેસરમાં છે તે તેનો સ્વીકાર કરતા હશે એટલે કે તેના સ્વીકૃતિ અને અસ્વીકૃતિ જેવી રાસાયણિક ઘટનાઓ થાય છે જેના લીધે છે તે આજે વનસ્પતિ શાસ્ત્રીઓ છે તે આ પરાગરજની આંતરક્રિયા વિશે છે અભ્યાસ કર્યો અને તેને ઓળખી શક્યા હશે. અગાઉ જણાવ્યા મુજબ સંગત પરાગનયનને અનુસરીને પરાગરજ પરાગાસન પર કોઈ એક જનન છિદ્રના માર્ગ પરાગનલિકાનું સર્જન કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે અગાઉ જણાવ્યા મુજબ જો સંગત પરાગનયન થાય એટલે કે જો તે જ જાતિની પરાગરજ હોય તો જે પરાગરજ છે તે પરાગાસન પર કોઈ એક જનન છિદ્રના માર્ગે પરાગનલિકાનું સર્જન કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જે પરાગરજ છે તે જનન છિદ્ર ધરાવતી હોય છે અને આ જનન છિદ્રમાંથી વિદ્યાર્થી મિત્રો આવે છે પરાગરજ અંકુરણ થાય છે અને પરાગનલિકાનું સર્જન કરે છે. વિદ્યાર્થી મિત્રો આ જે પરાગનલિકાનું જે સર્જન થાય છે તે વિદ્યાર્થી મિત્રો આકૃતિ 1.12 માં
વિદ્યાર્થી મિત્રો એ છે તેમાં દર્શાવેલું છે. પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગનલિકામાં વહન પામીને બીજાશયમાં પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ 1.12 બી અને સી. વિદ્યાર્થી મિત્રો અહીં જે બી અને સી તેમાં તમે જોઈ શકો છો કે જે પરાગરજમાંથી જે નલિકા છે તેનો વિકાસ થાય છે અને જે પરાગરજમાં ઘટકો એટલે કે જે નરજન્યુઓ રહેલા હોય છે તે વહન પામી અને જે બીજાશય છે અંડક છે ત્યાં પહોંચે છે. અહીં આકૃતિ સીમાં સ્પષ્ટ તમે જોઈ શકતા હશો. તમને યાદ હશે કે કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે તમને યાદ હશે કે કેટલીક પરાગરજ છે, કેટલીક જાતિઓ છે વનસ્પતિની, તેમાં જે પરાગરજ છે તે દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોયેલા કે જે વનસ્પતિઓ છે, અમુક કેટલીક વનસ્પતિઓ જેમાં પરાગરજ છે તે દ્વિકોષીય અવસ્થા એટલે કે વિદ્યાર્થી મિત્રો તેમાં છે તે એક વાનસ્પતિક કોષ ધરાવતી હોય છે અને એક છે તે જનન કોષ ધરાવતી હોય તેવી પરાગરજ મુક્ત થાય છે. અહીં તમે જોઈ શકો છો કે એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ એટલે કે જે પરાગાશય છે વિદ્યાર્થી મિત્રો, જે પુકેસર છે તેનું પરાગાશય છે તેમાંથી જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે જ આ જે દ્વિકોષીય અવસ્થા છે તેમાં અંદર પરાગરજ છે આ તે દ્વિકોષીય અવસ્થાની સાથે જ પરાગાશય છે તેમાંથી સ્ફોટન દ્વારા મુક્ત થાય ત્યારે જ છે તે દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. એટલે કે તે એક વાનસ્પતિક કોષ ધરાવે છે અને એક જનન કોષ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં તમારા નોલેજ માટે, અગાઉના આપણે જણાવેલું છે કે આ જે વાનસ્પતિક કોષ છે તે ખૂબ જ મોટો હોય છે વિદ્યાર્થી મિત્રો, અને જે તેનું કોષ રસ છે તે વિદ્યાર્થી મિત્રો આસો હોય છે અને તે પોષણનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. અને વિદ્યાર્થી મિત્રો આજે જનન કોષ છે વિદ્યાર્થી મિત્રો તે નાનો હોય છે એટલે કે આ જે વાનસ્પતિક કોષનો કોષરસ હોય તેમાં તરતો હોય છે વિદ્યાર્થી મિત્રો, અને તેનો જે કોષરસ છે તે ખૂબ જ ઘાટો હોય છે વિદ્યાર્થી મિત્રો. આ હું તમને અગાઉ છે મેં તમને ભણાવેલું છે. જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય ત્યારે જનનકોષ વિભાજન પામે છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું જણાવેલું છે કે જ્યારે આ જે પરાગવાહિની છે વિદ્યાર્થી મિત્રો, આ જે પરાગવાહિની છે તેમાં જે પરાગનલિકા છે વિદ્યાર્થી મિત્રો, આ જે લાલ કલરની તમે જોઈ શકો છો કે જે અંડક સુધી ગયેલી છે પરાગનલિકા, ત્યારે વિદ્યાર્થી મિત્રો આ જે પરાગનલિકા જે વહન પામે છે ત્યારે તેની સાથે આ જે જનનકોષ છે તેમાં વહન પામવાની સાથે સાથે વિભાજન પામે છે અને બે નરજન્યુઓ બનાવે છે. અહીં જણાવ્યા મુજબ વિદ્યાર્થી મિત્રો આ જે બે નરજન્યુઓ છે તેનું સર્જન થાય છે. જે જનનકોષ છે વિદ્યાર્થી મિત્રો આ વૃદ્ધિ પામે છે અને ત્યારે જનનકોષ વિભાજન થાય છે અને બે નરજન્યુઓનું સર્જન કરે છે. એવી વનસ્પતિઓ કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો એવી વનસ્પતિઓ કે જેમાં જે પરાગરજ છે તે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે તેઓની પરાગનલિકા શરૂઆતથી જ બે નરજન્યુઓ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે અમુક એવી વનસ્પતિઓની જાતિ હતી વિદ્યાર્થી મિત્રો કે તેમાં છે તે આ જે પરાગાશય છે તેમાંથી આ જે પરાગરજ મુક્ત થાય ત્યારે જ તે પહેલા જ તેમાં છે તે ત્રિકોષીય અવસ્થાએ જે પરાગરજ છે તે સ્ફોટન થાય ત્યારે મુક્ત થાય ત્યારે આ જે ત્રિકોષીય પહેલેથી જ અવસ્થા છે ધરાવતી હોય એટલે કે એક વાનસ્પતિક કોષ અને આ જે બે નરજન્યુઓ છે તે પહેલેથી જ ધરાવતી હોય તે પરાગનલિકામાં છે તેનું સર્જન થતું નથી. એટલે કે આ જે પરાગનલિકા પહેલેથી શરૂઆતથી જ બે નરજન્યુઓ ધરાવતી હોય છે. જ્યારે આ જે દ્વિકોષીય અવસ્થા ધરાવતી જે વનસ્પતિ પરાગરજ હોય છે તેમાં જે પરાગનલિકા છે તેમાં તે બે નરજન્યુઓનું સર્જન થાય છે, પરંતુ આ જે ત્રિકોષીય અવસ્થા ધરાવતી જે પરાગરજ હોય છે તેની જે પરાગનલિકા છે તે શરૂઆતથી જ બે નરજન્યુઓ ધરાવે છે. પરાગનલિકા જ્યારે બીજાશયમાં પહોંચે છે ત્યારે અંડક છિદ્રો દ્વારા અંડકમાં પ્રવેશ કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે જ્યારે આ જે પરાગરજ છે તે પરાગનલિકાના મારફતે અંડક